ટ્રેક્ટર લઈને આવી ગયો છે આપણો ભાઈ ભાણવર. શું કરવા જવાનું, શું લેવા જવાનું હોય, શું કેમાં જવાનું હોય બધું તમને આગળ બતાવું. અને લઈ લ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજ તો મિત્રો આપણે જવાનું હતું ભાણવર. શું કરવા જવાનું, શું લેવા જવાનું હોય, શું કેમાં જવાનું હોય બધું તમને આગળ બતાવું. અને મિત્રો આપણે અત્યારમાં જઈએ તો વાડીએ, અને વાડીએ બ્લોગ કંઈ બનાવ્યો નહોતો. અને મિત્રો હવે જવાનું હોય ભાણવર. હમણાં આપણી 4 વ્હીલ આવે છે, 4 વ્હીલ લઈને જવાનું હોય. ત્યાં જઈને શું કરવાનું હોય તમને દેખાડવું આગળ. અને જોઈ લો મિત્રો, અત્યારે અહીંથી હું નીકળું. અંદર મા ભગવાનની છબી ને એવું બધું હતું. અને અંદર બાવા ને એવું બધું બેઠું હતું. જે ઓલા સાધુ મહારાજ ને હોય ને એ બધા બેઠા હતા અંદર. એ આવ્યા હતા આપણા ગામમાં. અને આપણે અત્યારે ઉભા હતા પાઠીએ. અને જોઈ લ્યો ભાઈ, દેખાડી દઉં તો મિત્રો આપણા બ્લોગમાં આગળ તમે બનીને રહેજો. અને મિત્રો આપણે જવું છે ભાણવર, તો નીકળી ભાણવર ડાયરેક્ટ. હમણાં ગાડી આવે છે, આપણે ગાડી લઈને જવાનું છે. આપણે શું કરવા જવાનું તમને આપણે આવી ગયા હતા ભાણવર. અને અહીંયા આપણે ગાડીની સર્વિસ કરાવવાની હતી. 5000 કિલોમીટર હાલી ગઈ હતી. એટલે આપણે આવ્યા હતા, તમને કીધું હતું મેં આગળ જઈશ ને ભાણવર જઈને બતાવીશ શું કરવા આવ્યા હતા. અને ગાડીનો શોરૂમ તમને દેખાડી દઉં. અહીંથી 2 ગાડી પડી છે. એક ફોક્સકોન પડી છે અને આગળ પડી બ્રેઝાનું ટોપ મોડલ છે, સીએનજીનું. અને આપણી ગાડી દેખાડી દઉં. અહીંયા ગેરેજની અંદર પડી હતી, સાફ સફાઈ હલતી હતી. જો દેખાડી દઉં આપણી ગાડીને 5000 કિલોમીટર હાલી ગઈ હતી. એટલે સર્વિસ આવી ગઈ હતી, એવું બધું હતું. તો મિત્રો હવે આપણે આગળ જઈને તમને મળીશું. જઈ લો, અહીંથી દેખાડી દઉં. ગાડી કમ્પ્લીટ તમને દેખાડી દઉં. લઈ લ્યો. નવી છોડાવી એવી થઈ ગઈ ને, જોઈ લ્યો. 2000 years later. પેલા વાડીએ અને જોઈ લ્યો, અહીંથી દેખાડી દઉં તમને. જીરું પાણી વાયરું છે. અને માંડવી સાફ કરવાથી સાફ કરે છે. જીરુંમાં એક પાણી પાઈ દીધું ને બીજું પાણી પાવું જોઈએ. અને આજ તુવેરની અંદર દવા છાંટે, અહીંથી ના દેખાય ઝૂમ કરી દઈ. એવું બધું હોય આજ વાળીએ. અને જો અહીં દેખાડું, આલી બાજુ કાંતાને એનું કામ હાલે છે. આલી બાજુ આવી ગયો કૂતરો, એને નાખી દીધા રોટલા જઈ રહ્યા. મિત્રો આપણે ગયા હતા ભાણવર, પાછા આવી ગયા હતા. કંઈ બ્લોગ થોડોક શૂટ કર્યો અને થોડોક નહોતો કર્યો, એવું હતું. દેખાડી દીધું તો આપણે ખાલી ગયા હતા ભાણવર. સવારનો બ્લોગ નહોતો ઉતાર્યો આપણે, સવારે વાડીએ આવ્યા ને ત્યાં એનો. અને મિત્રો અત્યારે આવ્યા હતા, અત્યારે પાછા બ્લોગ ઉતાર્યો હતો, થોડોક શૂટ કર્યો હતો. અને મિત્રો હવે જવાનું છે ઓલી વાડીએ. તો ભાગી ઓલી વાડીએ અને નકર ઓલી બાજુ ચક્કર મારવા જવું હતું. અહીંયા દવા છાંટે એ દેખાડશું વાડીએ. ત્યાં થોડું ઘણું કામકાજ બાકી રહ્યું છે. અને જઈ લઈએ આ કાકાને ચોરી હવે હમણાં વાટવી જો છે. અને આલી બાજુ કપાઈ ફાટી ગયો છે, કપાને ઉતારવો જોઈએ. અને આપણે જવાનું છે મિત્રો આમ આગળ જોવા કે દવા બોવા છટાઈ ગઈ કે રહી ગઈ છે. છટાઈ તો ગઈ છે, જોતા આવી તો આપણે. તો હાલો અહીંયા જઈને આગળ જઈને તમને દેખાડું દવા કેટલી છાંટવાની, શું બાકી છે ને શું છે ને શું નહીં, આગળ તમને દેખાડવા આવે. બ્લોગમાં બન્યા રહેજો મહિનો કન્ટિન્યુઅસ. અને આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને 2 લાઇકનને ઓલ કરી દેજો, એટલે આપણો વિડીયો આવે એટલે ખબર પડી જાય તમને. જોઈ લ્યો અત્યારનો નજારો જુઓ. જોઈ લ્યો તુવેર આલી બાજુ કપા છે, આલી બાજુ જીરું કારું. અને જે પાણી દેખાય છે હજી પાયું એવું. ચાલો મિત્રો આપણે આગળ જતા દવા છટાઈ ગઈ રહી ગઈ, હજી તો છાંટે છે. જો મિત્રો અહીંથી દેખાય મને. તો હાલો મિત્રો હવે જઈએ અને તમને દેખાડું. મિત્રો આપણું ટ્રેક્ટર હતું બાયણે, અને ટ્રેક્ટર લઈને આવી ગયો ભાઈ, બાપુનો દીકરો. અને હાલતા નથી સ્ટીરિયા તો કાલ ફિટ કર્યા. નવા તો કીધું ના લીધા હતા, પાછા પેટીઓ કાઢી નાખ્યા હતા, ચોમાસું હતું એટલે. અને પાછા ફિટ કરી દીધા છે. અને અત્યારે પાછા બસ થઈ ગયા છે, એટલે એ કે પાછા બનાવવા છે. તો તમને મિત્રો મને જો આવે દેખાડું.
હા પાવર તો આવ્યો અહીં ક્યાં અહીંયા આવે પણ આમાં નથી આવતો કાર્ડ ખરાબ થઈ ગયું કાર્ડ ખરાબ થઈ ગયું નવું નાખવું જોઈએ ને કાર્ડ મારી પાસે છે ને નકર નાખ અત્યારે ભાઈ નહીં તો કઈ નાખશો કાર્ડ ઉડી ગયું હાલતા હાલતા બંધ થઈ ગયા આ ટેપ ખોલવું જોઈએ પાછું કા કાર્ડ ખરાબ થઈ ગયું કાર્ડ ખરાબ થઈ ગયું સ્પીકરમાં ખટ દેખીને અવાજ આવતો હોય ચાલુ કરે એટલે જાય ચાલુ કરો જી ચાલુ હા કાર્ડ ઉડી ગયું બાકી કાર્ડ ઉડી ગયું. ટેપમાં સુસવાટી થાય આ ટેપ એવા આવે હા અવાજ આવે આપણે ઓલા ટ્રેક્ટરમાં એવું થયું બે કવર કંદીલા મારે એમાં બદલાવ્યું હતું ને આપણે એમાં શું થાય મિત્રો ટ્રેક્ટરમાં ટેપમાં કાર્ડ ઉડી ગયું હોય એ બદલાવવું જોઈએ અને આપણા બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ ગમતો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરીથી મળશું આપણે નવા એક બ્લોગ વિડીયોની સાથે તો બધાની મિત્રોને રામ રામ જય માતાજી